નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. તિલકવાડા તાલુકાના વેજરિયાના ગ્રામજનોએ મંદિરનો રસ્તો મુસ્લિમો દ્વારા બંધ કરવામાં આવતા દબાણ દૂર કરવા બાબતે તિલકવાડા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના વેજરિયા ગામના ગ્રામજનો દ્વારા ગામમાં આવેલા માતાજીના મંદિર તરફ જવાના રસ્તા ઉપર મદ્રેસા દ્વારા મંદિરે જવા માટેનો રસ્તો બંધ કરવામાં આવતા દબાણ દૂર કરવાની માંગ સાથે તિલકવાડા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં આવેદનપત્ર પાઠવીને દબાણ દૂર કરવા માંગ કરી છે. સાથે જ દિન 4માં દબાણ દૂર નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આ બાબતે ગ્રામજનોએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે તિલકવાડા તાલુકાના વચરિયા ગામે આવેલ માતાજીના મંદિરના મુખ્ય રસ્તા ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરીને બંધ કરી દેવામાં આવ્યું હતું. આ બાબતે અગાઉ પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજે 8 મહિના થયા પછી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આગામી સમયમાં તહેવારો આવી રહ્યા છે અને માતાજીના મંદિરે શીતળા સાતમનો મેળો ભરાય છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. ત્યારે રસ્તો બંધ થવાથી ધાર્મિક લાગણી દુભાઈ અને શ્રદ્ધાળુઓને મુશ્કેલી પડશે તેવી સ્થિતિ અનુભવાશે. એટલે વહેલી તકે આ દબાણ દૂર કરવા માટે ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. રિપોર્ટર રાજેશ ચૌહાણ, નર્મદા. શ્રી ગામ વજીરિયા વિજાગઢ માતાનો રસ્તો વારંવાર રજૂઆત કરવા છતાં છેલ્લા 8 મહિનાથી અમે દોડધામ કરીએ છીએ. કોઈ પણ અધિકારી ધ્યાને દોડતા નથી. આગામી શીતળા માતાનો મેળો આવે છે દિન 5માં, તો આ રસ્તો નહીં ખુલે અને કંઈક હાનિ થશે તો એનો જવાબદાર અધિકારી કે ગામજનો.